ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ વિડીયોની અંદર આપણે પાઠમાં કેટલીક માપનની અને માપનના એકમોની સમજ મેળવી. આજે વાત કરીશું આપણે ગતિ વિશે. ગતિ કોને કહેવાય અને ગતિના પ્રકારની કે જે તમે વિડીયો અને ચિત્ર દ્વારા એની સમજ મેળવશો. તો વાત કરીએ આપણે પાઠની અંદર કે આપણી આસપાસની ગતિશીલ વસ્તુઓ, આપણી આસપાસ કઈ વસ્તુઓ ગતિશીલ છે. હવે તમને પ્રશ્ન થશે કે ગતિશીલ એટલે શું? તો એવી વસ્તુઓ તમે વિચારો અથવા તો તમારી આસપાસ જે પણ વસ્તુ છે તેની ફક્ત યાદી બનાવો. દાખલા તરીકે હું કેટલાક ઉદાહરણ આપું, આના સિવાયના તમે વિચારજો. બરાબર? તમે દાખલા તરીકે વિડીયો જોવા બેઠા છો મોબાઈલ લઈને કે લેપટોપ પર, અને તમારી આસપાસ કઈ કઈ વસ્તુઓ છે એની યાદી બનાવજો. ફરી વખત કહું છું, તમારી આસપાસ જે પણ વસ્તુ તમને દેખાય, બરાબર, એ દરેકે દરેક વસ્તુની યાદી બનાવો. દાખલા તરીકે તમારી સ્કૂલ બેગ પડેલું છે, મચ્છર ફરતું હોય, ટેબલ પર તમે બેસીને જોતા હોય, આસપાસ નજર ફેરવતા કેટલાક લોકો કદાચ બારીની બહાર તમે જુઓ તો અહીં તહીં ફરતા લોકો પણ દેખાય. એનાથી વિશેષ તમે વિચારો તો બારીમાંથી કે ઘરના બારણાની બહાર કે આંગણાની અંદર પતંગિયા દેખાય, કૂતરું દેખાય, ગાય દેખાય, તમારો હાથ પોતાનો, તમારા પગ, નાના બાળકો દેખાય, પાણીમાં તરતી માછલી વિશે વિચારો. જો એક્વેરિયમ ઘરમાં હોય તો તમે એ પણ વિચારી શકો. ઘર આપણે જેમાં હમણાં રહીએ છીએ, કારખાનું, પથ્થર, ઘોડો, દડો, બેટ રમવાનું, બરાબર, ચાલતી રેલગાડી, સિલાઈ મશીન ઘરમાં પડેલું હોય, વોશિંગ મશીન છે, મિક્સચર છે, ફ્રીજ છે, દિવાલ ઘડિયાળ જે ભીત ઉપર લટકાવેલી હોય, કાંડા ઘડિયાળ જે આપણે હાથમાં પહેરીએ છીએ, તે કેટલી બધી વસ્તુઓ. આ દરેકે દરેક વસ્તુની યાદી બનાવો. ખાલી પેન્સિલથી નોટમાં લખો છેલ્લા પાના પર એક, જેટલી શક્ય હોય તેટલી યાદી. પલંગ છે, ગાદલું છે, તકિયો છે, પાવડરનો ડબ્બો છે, વેસલીનની ડબ્બી છે, જે તમને દેખાય તે લખો. આમાંથી કેટલી વસ્તુઓ ગતિશીલ છે અને કેટલી વસ્તુઓ સ્થિર છે. ગતિશીલ એટલે એ ગતિ કરે છે અને સ્થિર એટલે એક જ જગ્યા પર છે. સમજજો બરાબર. સ્થિર વસ્તુઓ, દાખલા તરીકે ઘર, એ સ્થિર છે, એ ગતિ કરતું નથી. ટેબલ એ પણ એક જગ્યા ઉપર મૂકેલું છે એટલે સ્થિર છે, એ પણ ગતિ કરતું નથી. ઘડિયાળ દિવાલ પર લગાવી દીધેલું છે તો એ સ્થિર છે, તો એ ગતિ કરશે નહીં. ગતિશીલ વસ્તુઓ કઈ? તો તમે કદાચ ઉડતી ચકલી જોઈ હોય, કબૂતર ઉડતું જોયું હોય, પછી ઘડિયાળમાં રહેલો સેકન્ડ કાંટો જે ફરે છે. બરાબર સમજજો, ઘડિયાળની અંદરનો જે સેકન્ડ કાંટો છે તે ગતિ કરે છે, તો એ ગતિશીલ વસ્તુ થઈ. તો તમે જે વસ્તુઓ લખી છે તેમાંથી સ્થિર વસ્તુઓ કઈ છે અને ગતિશીલ વસ્તુઓ કઈ છે એ છૂટી પાડવાની. પહેલા યાદી બનાવવાની અને પછી સ્થિર અને ગતિશીલ વસ્તુને છૂટી પાડવાની. સમજ પડી ગતિશીલ વસ્તુ કોને કહેવાય તે અને સ્થિર વસ્તુ કોને કહેવાય. પક્ષી એક સ્થાને હોતા નથી, જ્યારે ટેબલ એ એક જ સ્થાને છે એટલે ટેબલ એ સ્થિર છે અને પક્ષી એ ગતિશીલ છે. આના આધારે જ એવું સુનિશ્ચિત કર્યું હશે કે કોઈ વસ્તુ ગતિમાં છે કે સ્થિર છે. આ બધા ઉદાહરણોને આધારે જ નક્કી કર્યું હશે કે વસ્તુ જે છે તે ગતિમાં છે કે સ્થિર છે. એક બીજું ઉદાહરણ તમને આપું. દાખલા તરીકે તમે પ્લેટફોર્મ પર, રેલવે પ્લેટફોર્મ પર તમે બેઠા છો, બાકડા ઉપર તમે બેઠા છો, યાદ રાખજો, અને ટ્રેન સામેથી પસાર થાય છે. તો ટ્રેન એ ગતિશીલ છે કારણ કે એ ગતિ કરે છે અને તમે બેઠા છો એટલે તમે સ્થિર છો. બીજું ઉદાહરણ એના જેવું જ સાંભળજો. દાખલા તરીકે ટ્રેન પ્લેટફોર્મ પર ઊભી છે અને તમે ચાલો છો પ્લેટફોર્મ પર, તો તમે ગતિ કરો છો પણ ટ્રેન જે છે તે સ્થિર છે. સમજ પડે છે? આના જ આધારે સુનિશ્ચિત કર્યું હશે કે કોઈ વસ્તુ ગતિમાં છે કે સ્થિર છે, એના ઉપરથી નક્કી કર્યું હશે. એક બીજી પ્રવૃત્તિ જે ચોપડીમાં આપેલી છે, કીડીને કોઈ દિવસ ધ્યાનથી ગતિ કરતી હોય ત્યારે અવલોકન કર્યું છે? ના કર્યું હોય તો જોજો. કીડી જે ગતિ કરે છે તેનું ધ્યાનથી અવલોકન કરજો.
પ્રવૃત્તિની અંદર જમીન પર એક સફેદ કાગળ મૂકી દેવાનો છે અને એના ઉપર કેટલાક ખાંડના દાણા નાખવાના છે. જમીન પર એક નાનો કોરો કાગળ મૂકી દો અને એના ઉપર ખાંડના દાણા નાખી દો. કીડી આ ખાંડના દાણા જોઈને આકર્ષિત થશે. તમે થોડી વારમાં એ સીટને ઘણી બધી કીડી એ ખાંડના દાણાની આજુબાજુ ફરતી જોવા મળશે. કોઈ એક કીડીને કાગળ પરથી પસાર થઈ જાય એટલે તરત જ પેન્સિલથી નાનું એક ટપકું એક નિશાન કરી દો. કાગળ પરથી પસાર થઈ ત્યાં ટપકું, ફરી આગળ ગઈ પસાર થઈ ત્યાં ટપકું. આવી રીતના નાના ટપકા પાડો કે જ્યાંથી કીડી પસાર થઈ ગઈ છે. યાદ રાખજો, જેમ જેમ કીડી આગળ કાગળ ઉપર ચાલતી જશે તેમ તેમ તમે પેન્સિલથી ટપકા મૂકતા જજો. આ કીડીની ગતિ જે છે એ ગતિ કરીને આગળ ચાલે તેમ તમારે એ ત્યાં આગળ ટપકા કરવાના છે. કેટલાક સમય પછી કાગળની સીટને હલાવી કાઢો. જે ખાંડના દાણા મૂકેલા હતા તેને હલાવી કાઢો એટલે કીડી શું થઈ જશે? ત્યાંથી દૂર જશે. આ વિવિધ બિંદુઓ જે તમે કરેલા છે અંકિત, ત્યાં તીરના નિશાન વડે એને જોડી દેવાના. જ્યાં ટપકા ટપકા પાડેલા છે ત્યાં તીરથી એને શું કરવાનું? જોડી દેવાનું છે. એ તમામ બિંદુઓ જે અંકિત કર્યા હતા તે કેટલાક સેકન્ડના અંતરાલમાં કીડીની ગતિ દર્શાવે છે કે આટલા સમયમાં કીડી અહીંયા હતી, આટલા સેકન્ડ પછી આગળ ગઈ, આના પછી આગળ ગઈ. એ કીડીની શું બતાવે છે? ગતિ બતાવે છે. ગતિ એ કોઈ વસ્તુની સ્થિતિમાં સમયની સાથે થતા કોઈ પ્રકારના ફેરફાર જેવી છે. ગતિ શું છે? કોઈ વસ્તુની સ્થિતિમાં સમયની સાથે કોઈ પ્રકારનો ફેરફાર થાય તેના જેવું છે. જો આ ચિત્ર આપેલું છે, બરાબર ધ્યાનથી અવલોકન કરો. જ્યાં તમે ખાંડના દાણા સફેદ કાગળ પર પાથરેલા જમીન પર, ત્યાં કીડી આગળ ગઈ. તમે ટપકા ટપકા કરતા ગયા, અહીંયાથી આગળ ગઈ, અહીંયાથી આગળ ગઈ, અહીંયાથી આગળ ગઈ. હવે જે ટપકા પાડેલા ત્યાં અહીંયા તીરનું નિશાન બતાવી દીધું. તો આ શું થયું? કીડીની ગતિ થઈ. એ અહીંયાથી એ કીડી અહીંયા ગતિ કરે છે એમ આપણે કહી શકીએ. હવે વાત કરીએ ગતિના પ્રકાર, ટાઈપ્સ ઓફ મોશન, એટલે કે ગતિના પ્રકાર કયા કયા છે. સૌથી પહેલો પ્રકાર વાત કરીએ આપણે સુરેખ ગતિનો. અને એ સુરેખ ગતિના ઘણા બધા ઉદાહરણ તમે પણ યાદ કરજો અને હું પણ તમને કેટલાક ઉદાહરણ આપીશ. સીધા રસ્તા પર વાહનની ગતિ, વાહન સીધું એક જ રસ્તા પર જતું હોય તો એ સુરેખ ગતિ કરે છે. કોઈ પરેડમાં સૈનિકની માર્ચ પરેડની ગતિ, સૈનિકો જ્યારે પરેડ કરે છે. આપણે અહીંયા પણ 26મી જાન્યુઆરી ને 15મી ઓગસ્ટે તમે જુઓ, પેલા એનસીસીના કેડેટ જે છે તે જ્યારે પરેડ કરે છે ત્યારે એક સરખા સીધી રેખામાં જ બધા એક સાથે પરેડ કરે છે. આવા કેટલા પ્રકાર છે જેને આપણે સુરેખ ગતિ કહીએ છીએ. બીજું ઉદાહરણ છે 100 મીટરની હરીફાઈમાં પ્રતિસ્પર્ધી જ્યારે સીધી રેખામાં જ ગતિ કરે છે. 100 મીટરની હરીફાઈ હોય અને બધાને આ છેડાથી સામે છેડે જવાનું હોય, એના જ પટ્ટામાં દોડવાનું. પટ્ટા પાડેલા હોય છે આપણે ત્યાં સ્પોર્ટ્સ ડે વખતે, યાદ છે ને? અને પછી એને દોડવાનું છે. તો એ સુરેખ ગતિ છે, સીધી ગતિ. આ બધા જ ઉદાહરણમાં વસ્તુઓ સીધી રેખામાં ગતિ કરે છે. આ પ્રકારની ગતિને સરળ રેખીય ગતિ કે સુરેખ ગતિ કહેવાય છે. અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો, વાહનો એક સીધી રેખામાં ગતિ કરે છે. આ સૈનિક બતાવેલા છે જે પરેડ કરે છે, એ પણ એક સીધી રેખામાં જ. તો આ સુરેખ ગતિ છે. બીજી ગતિના પ્રકારની વાત કરીએ તેમાં પણ એક પ્રવૃત્તિ આપેલી છે કે એક પથ્થર લઈ તેને દોરીના ટુકડાથી બાંધી તમારા હાથની મદદથી એને ઝડપથી ગોળ ગોળ ફેરવવાનો છે. એક પથ્થર લઈને એને દોરીથી બાંધી દેવાનો છે અને પછી એને ઝડપથી ગોળ ગોળ ફેરવવાનો છે. જો માથામાં વાગી નહીં જાય એ રીતે કરજો, નહીં તો પાછા કહેશે ટીચરે પ્રવૃત્તિ કરવા કીધી અને પથ્થર લઈને લાગી પડ્યા. પથ્થરની ગતિને ધ્યાનથી જુઓ. આપણે પ્રવૃત્તિ કરવાની છે, પથ્થરને ફેરવવાનો છે ગોળ ગોળ, અને પથ્થરની ગતિનું ધ્યાનથી અવલોકન કરો. તો પથ્થર એ વર્તુળાકાર માર્ગને અનુસરીને ગતિ કરે છે. પથ્થરને તમે ફેરવશો એટલે એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. આ ગતિમાં પથ્થરનું અંતર જે છે એ તમારા હાથથી સમાન રહે છે. જે દોરી તમે બાંધેલી હોય એનાથી તમે ફેરવો એટલે અંતર કેવું રહે છે? એનું સમાન, એક સરખું. આ પ્રકારની ગતિને વર્તુળાકાર ગતિ કહે છે.
વીજળીના પંખાના પાંખિયાની ગતિ, વીજળીના પંખાના પાંખિયાની ગતિ, કોઈ ઘડિયાળમાં સેકન્ડ કાંટો ગતિ કરે છે તો આ વર્તુળાકાર ગતિના ઉદાહરણ છે. આ તમે જોઈ શકો છો અહીંયા આ બળદ જે પાણી પહોંચાડે છે ખેતરની અંદર. ઘણી વખત આપણે જોયું છે આ રીતે પાણી પહોંચાડવા માટે બળદને એ વર્તુળાકાર ગતિ અહીંયા ફરે છે. એવી રીતના તમે શેરડીમાંથી રસ કાઢતી વખતે પણ બળદને જોયો હશે, એ ગોળ ગોળ ફરે છે તો એ વર્તુળાકાર ગતિ છે. ત્યાર પછી અહીંયા બતાવેલું છે હવામાન ખાતાની અંદર આ પ્રકારનું સાધન હોય છે જે હવામાનની આગાહી કરે છે, એ પણ વર્તુળાકાર ગતિ કરે છે. પંખાની ગતિ આ પણ વર્તુળાકાર ગતિ છે. આપણે વિડીયો જોઈએ એનો સ્થિર વસ્તુ બતાવેલી છે, એક જ જગ્યા ઉપર છે. એટલે ગતિમાં ક્યારે આવશે? જ્યારે તમે એને ધક્કો મારશો ત્યારે. અને અહીંયાથી સીધો ધક્કો મારીને અહીંયા લઈ જશો તો આ સુરેખ ગતિ છે. શું છે? આ સુરેખ ગતિ, સીધી રેખામાં ગઈ છે એટલે રેખીય ગતિ અથવા સુરેખ ગતિ કહેવાય એને. આ સુરેખ ગતિ બતાવી છે. કારની ગતિ સુરેખ ગતિ છે. પંખી ઉડે છે, બરાબર. આ વર્તુળાકાર ગતિ છે. જે અવકાશની અંદર ગ્રહો ફરે છે સૂર્યની આસપાસ, એ વર્તુળાકાર ગતિમાં, બરાબર, એક સરખા વર્તુળાકાર ગતિમાં ફરતા બતાવેલા છે. આ સૂર્ય છે અને એની આસપાસ ફરતા ગ્રહો છે. આ સુરેખ ગતિ બતાવી છે કારની. હમણાં જ આપણે વાત કરી તેમ કે કાર જે છે એ રસ્તા ઉપર એક સીધી રેખામાં રેખીય ગતિ કરે છે. ગતિના પ્રકારો જે આપણે વાત કરી તે. સુરેખ ગતિ, બરાબર. હમણાં મેં વાત કરી તમને તે કે તમે સ્થિર છો અને ટ્રેન સીધી પાટા ઉપર ગતિ કરે છે તો આ સુરેખ ગતિ છે, બરાબર. બાકી ગતિના બીજા પ્રકારની ચર્ચા આપણે બીજા વિડીયોમાં કરીશું.